નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા, સાવલી, પાણી કીચડવાળા રસ્તે પસાર થઈ વિદ્યા મેળવવા મજબૂર વિદ્યાર્થીઓ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડામપુરા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા એ બાજુના પાલડી ગામથી એકમાત્ર રસ્તે અસંખ્ય વિદ્યાર્થીઓ રોજેરોજ અભ્યાસ અર્થે જતા હોય। રોડ રસ્તાના અભાવે ચોમાસામાં કાદવ કીચડવાળા રસ્તે પસાર થઈ હાલાકી વેઠી રહ્યા છે। સતત વિકાસની વાતો વચ્ચે આઝાદીના વર્ષો બાદ પણ વડોદરા જિલ્લાના ટુંડા પાસેના પાલડી ગામ વિકાસની સાથે સાથે નજીકના લામડામપુરા ગામને જોડતા એક સારા રોડ રસ્તાને ઝંખી રહ્યું છે। સાવલી તાલુકાના પાલડી ગામથી દેશનું ભવિષ્ય એવા અસંખ્ય વિદ્યાર્થીઓ બાજુમાં આવેલ લામડામપુરા ગામે ચાલીને પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ માટે ચોમાસામાં કાદવ કીચડવાળા રસ્તેથી પસાર થતા હોય તેવો એક સારા રોડ રસ્તા માટે ઝંખી રહ્યા છે। વહીવટી તંત્ર આશરે 600 મીટર જેવો રસ્તો બનાવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી હતી। બાઇટ 1 ખેરુનબેન શેખ વિદ્યાર્થીની માતા 2 ચૌહાણ સાજન વિદ્યાર્થી 3 સુલેમાનભાઈ ગ્રામજન। રિપોર્ટ હમીદ જાદવ। मात्र एक ज रस्तो है लामड़ापुरा स्कूले जवानो ते भी खड़ा खबूजिया पानी पड़े छे हमारा पग कोई जाय छे हमें दवा कराईए छे ते भी पण कोई रस्तो बनातो छे नहीं। શું નામ છે તારું બેટા? સાજન। આખું નામ શું છે? ચૌહાણ સાજનભાઈ સહીદભાઈ પાડા। સ્ટાર્ટ। હું લામડાપુરા ભણું છું। અહીંયા લામડાપુરા જવાનો એક જ રસ્તો છે તે માત્ર અહીંયાથી જતું નથી ગામમાં લામડાપુરા સ્કૂલમાં સમયસર પહોંચાતું નથી તેથી અમને બહુ જ સર ને મેડમ બોલે છે। પાલડી ગામથી લામડાપુરા જવાનો આ રસ્તો છે અને પાલડી ગામના 80 થી 90 બાળકો જે લામડાપુરા હાઈસ્કૂલ અને ગુજરાતી શાળામાં ભણવા જઈ રહ્યા છે। આ રસ્તો એક જ માન્ય રસ્તો છે કે જ્યાંથી બાળકોને જવા આવવાનું છે। પાલડી ગામવાળાને લામડાપુરા જવા માટેનો રસ્તો નથી। સ્કૂલના છોકરાઓને પડે છે કે આ રસ્તેથી ઘણીવાર વરસાદ છાંટો થાય એટલે 2 દિવસની સ્કૂલની રજાઓ પણ છોકરાઓને પડી જાય છે। 2 દિવસ સુધી નીકળાતી નથી। આ રસ્તાનું સોલ્યુશન લાવવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને એ રજૂઆત અમારી ઉપર સુધી જાય અને રસ્તાનું સોલ્યુશન લાવે એવી અમારી માગ છે। આપનું નામ? સુલેમાનભાઈ પઠાણ। અમારે છોકરા સ્કૂલ જાય છે તેમને બહુ તકલીફ પડે છે। પાણીમાં રહીને જવાનું, કિચડમાં રહીને જવાનું એટલે પગે કોહવારું લાગે તો મહિનામાં 2-3 વખત દવાખાને એમને લઈને જવું પડે છે તો સ્કૂલની રજા બહુ પડે છે અમારે એટલે આ રસ્તો કમ્પ્લીટ બની જવું જોઈએ અમારે। આપનું નામ? શેખ ખેરુનબેન યાસીનભાઈ।